નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। ગુજરાતમાં ડુપ્લિકેટ દવાઓ પર અંકુશ લગાવવા સરકાર કડક એસઓપી તૈયાર કરશે। ચંદ્રયાન 3એ ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યા બાદ હવે તે ચંદ્રની સપાટી પર અવકાશ સંશોધનનું કાર્ય કરી રહ્યું છે। ખેડૂતોને પાક વીમાની રકમ। હાઈકોર્ટે રાજ્યના 15,000 ખેડૂતોને પાક વીમાની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે, જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। નકલી ચલણી નોટો। અમદાવાદમાં નકલી ચલણી નોટો સાથે એક યુવતી ઝડપાઈ છે, જેની પાસેથી 500 રૂપિયાના દરની 27 નોટો જપ્ત કરવામાં આવી છે। અમદાવાદ પ્લેન ક્રેશ કેસમાં બોઇંગ કંપની સામે અમેરિકન વકીલ કેસ લડશે। ગુજરાતમાં વરસાદની આગાહી। હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। ખેડાના કપડવંજમાં કમળાનો ભરડો। તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ। અમરોલીમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટરો સામે કાર્યવાહી, 2 ઝડપાયા। સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું નામ શૌર્યનો સિંદૂર ફાઇનલ। અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ભારત પર 50% ટેરિફ લાદવાની ધમકી આપી। વંદે ભારત એક્સપ્રેસની 3 નવી ટ્રેનો 10 ઓગસ્ટથી શરૂ થશે। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।